અને મારે ઉઠીને ફોન જોઈએ હાથમાં અને વિડીયો મજા આવે એવો બનાવી નાખું. એક અંદરથી એને બીક હતી કે ભાઈ આ છોકરા ત્યારે મારા વિડીયો એટલા બધા વાયરલ નહોતા. ટૂંકમાં એક પ્રકારનું શું કહેવાય કે આપણે એટલા બધા વિડીયો વાયરલ ના થતા હોય ને એટલે ત્યારે આપણે લોકો મજાક ઉડાડે. એક વખત ચાલવા માંડે ને પછી આપણી જય જયકાર થાય, પણ પહેલાં તો તમારે બદનામ થોડું જયું થવું જ પડે. એટલે એવું બધું સિસ્ટમ થઈ હતી એની અંદર. સિસ્ટમ ગોટે ચડી ગયું હતું આખું. તમે ફેમિલીની વાત કરી, તમારું આખું ફેમિલી સોશિયલ મીડિયામાં થોડું ઇન્વોલ્વ છે, પણ ખાસ કરીને તમારા વાઈફની વાત વધારે જાણી છે કે પણ સોશિયલ મીડિયામાં તમારા જેટલા જ એક્ટિવ છે ને શોખીન છે, તો તમે આ બાબતે શું કહેશો? બસ કહેવા એ જ માગું છું કે મારા કરતાં પણ વધારે મહેનત કરે છે. કાયમી ડેઈલી નવો કન્ટેન્ટ વિચારીને રાખે છે. મને કાયમી મેસેજ કરે છે કે ભાઈ આ આપણે કન્ટેન્ટ યાદ આવ્યો છે, આ કન્ટેન્ટ યાદ આવ્યો છે. મારું તો મગજ ચાલતું જ નથી હવે ખરેખર સિરિયસલી. એનું મગજ બહુ ચાલવા માંડ્યું છે, કારણ કે હજી નવા હવા છે ને સોશિયલ મીડિયામાં. એટલે મેં લગભગ વિચારીને બધું મગજ આખો ઘાઈ નાખ્યો છે, બરાબર. એટલે એને કાયમી ડેઈલી નવી વસ્તુ યાદ આવતી હોય છે. ઓકે, મારા કરતાં પાવરફુલ છે એમ. બરાબર.